પાટણ જિલ્લાના હારીજ ખાતે મોડેલ સ્કૂલ ખાતે મત ગણતરી યોજાવા જઈ રહી છે। ત્યારે હારીજ મોડેલ સ્કૂલ ખાતે નગરપાલિકાની ચૂંટણીઓના ઈવીએમ મશીન પર એસઆરપી જવાન તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। હારીજ ખાતે યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું, જેની મતગણતરી મોડેલ સ્કૂલ ખાતે યોજાનાર હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। મતગણતરી સવારે 9 કલાકે શરૂ થનાર છે અને જે કુલ 6 વોર્ડની 7 રાઉન્ડમાં મતગણતરી થશે। 57 ઉમેદવારોનું ઈવીએમ મશીનમાં ભાવિ સીલ થયેલું છે। આજે 57માંથી 24 સભ્યો મેદાન મારશે અને તેમાં કોણ બાજી મારી જશે તે જોવાનું રહ્યું। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।